રીતે લખવી અને પછી પાઠ્યપુસ્તકમાં તમે જે કવિતાઓ ગઝલો વાંચો છો એના મૂળમાં હોય છે, બંધારણમાં હોય છે. મારે તમને એ વાત કરવી છે. એનું આંતરિક બંધારણ હોય, એનું આંતરિકની સાથે સાથે બાહ્ય દેખાવ, એટલે એ બધામાં શું હોય. માનો કે ખલીલ સાહેબે જે ગઝલ લખી છે, અમે અમારી રીત પ્રમાણે રાતોને અજવાળી છે, તમે ઘેર દીવો સળગાવ્યો અમે જાતને બાળી છે. આ ખલીલ સાહેબ છે. હવે એ લખે છે કે એક તો આ જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી. તો આમાં છંદ છે ગાલ ગાગા ગાલ ગાગા ગાલ ગા. ઉર્દુની 17 અરૂજ હોય બહેર, એમાંનું આ ગુજરાતીનું હું તમને ગાલ ગાગા ગાલ ગાગાની વાત કરું છું. એ છંદ એમણે વાપર્યો છે. હવે એક તો આ જિંદગી ઓછી મળી, ગાલ ગા ગા ગાલ ગાગા ગાલ ગા. આ આવર્તનમાં આખી ગઝલ ચાલે છે. ગઝલ કઈ રીતે લખાય? એમાં મળી મળી એ રદીપ છે, ઓછી ખામોશી, ખોટી પોચી, ચોથી કોપી, આ બધા કાફિયા છે. આ બધું થાય પછી ગઝલ બને છે આંતરિક, અને પછી એ લોકોને વાહ કહેવાનું, ગમવું જોઈએ. ને જે લખાયું છે એવું નથી લખવાનું. માન લો કે આદિલ સાહેબને એમનાથી ગણિત દહીવાલા ને એ વખતે આઈનો ને એવા બધા બી આપણી જોડે ઇમેજિનેશન આવતી હતી કે માન લો કે ચમન ને ફૂલો ને એવું બધું તમે સાંભળો, એ બધા જૂના પ્રતીકો થઈ ગયા. અત્યારની ગઝલ એ એકદમ પરંપરાનો હાથ પકડીને એ પ્રયોગશીલ ગઝલ છે અત્યારની. અત્યારનો કોઈ કવિ લખતો હોય, ભાવેશ લખતો હોય, એ તો મિત્રો છે, પણ એ બધા તમને પરંપરાથી જુદી ગઝલો આવે. એટલે ગઝલમાં તમારે વાંચવું છે, તમારે જો ગઝલ લખવી છે તો આ ખાસ એક તો આ જિંદગી ઓછી મળી, એમાં જીવનભરની ખામોશી મળી, ક્યાંક અમને વાર લાગી પહોંચતા, ક્યાંક અમને બાતની ખોટી મળી. એટલે તોય તમે વાહ કહો છો કે ક્યાં બાત હે. હવે કોઈ મારી ગઝલ લઈ લો તમે કે કદી ઘટના બનીને પણ હૃદયની પાર જાવું છે, સમય જો સાથ આપે તો સમયની પાર જાવું છે. જાવું છે રદીપ છે સમયની, એ આપણો કાફિયા પકડ્યા છે આખી ગઝલમાં. હજી હું ક્યાં સુધી ચિત્રો હવાની ભીંત પર દોરું, હવે ખડખડ બનીને મારે પ્રણયની પાર જાવું છે. એટલે એ 5 શેર સાચા લખાતા તમારું ઘણું. અત્યારે તો સોશિયલ મીડિયામાં તમે કોઈ બી ગઝલનું છંદશાસ્ત્ર કે એવું નાખશો એટલે તમને અંદર મળશે. એ છંદ મુજબ રદીપ કાફિયા મુજબ ગઝલ લખી શકાય. એક વાત થઈ આપણે. હવે બીજી છે કે ખુદને પ્રેમથી ખચોખચ રાખું છું, કોઈ દીકરી વાંચી હતી. મારા મિત્રોને તો હૃદયની વચ્ચોવચ્ચ રાખું છું. આ તમે લખી છે? નથી લખ્યા. હવે આ ગઝલ થતી નથી, કારણ બીજામાં ત્રીજામાં બધું અલગ થઈ જાય છે. આમાં ખચોખચ ને વચ્ચોવચ્ચ મસ્ત રીતે કાફિયા જળવાયા છે. લગા ગાગામાં ચાલે છે. એક બીજી બહેર છે. એટલે તમે ગઝલ લખો તો આ ખાસ ધ્યાન રાખો. ઈશ્વર સિંહ તમને ખૂબ આપી શકે એમ છે. આ તમારા સાહેબ બી પીએચડી કરી રહ્યા છે. ગઝલનો વર્કશોપ બી થાય, ગીતનો વર્કશોપ બી થાય. સાચી કવિતા કઈ રીતે લખાય? હવે ગની દહીવાલા સાહેબ દિવસો જુદાઈ ના જાય છે. આ કવિતા મેં એટલા માટે લીધી ગઝલ કે આ બહુ એવા છંદમાં લખાઈ છે કે એ છંદમાં તમને પરસેવો પડી જાય. લલગા લગા લલગા લગા લલગા લગા, એ આવર્તનો જાળવા છે ગની સાહેબ. દિવસો જુદાઈ ના જાય છે, એટલે એમાં છૂટ લીધી છે એમણે, પણ આ છંદ બહુ અઘરો છે. દિવસો જુદાઈ ના જાય છે, જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. અને ગઝલની વાત કરી, ગીતમાં આવર્તનો હોય. ગીત લખવું હોય તો માન લો કે મારું ગીત છે કે મારા આવી જાવ બેટા, એક જસ્ટ તમને નોલેજ રહે. ક્યારેક તમે કવિ કોઈ બને છે, કવિતા કરવી છે તો એ કવિ એમ એ રીતે કવિતા થતી નથી. રણમાં પ્રવાસ કરવો પલાઠી વાળવીને એટલે કવિતા લખવી, એવું છે. ગીત લખવું હોય તેના આવર્તનોમાં હોય, એમાં ષષ્ઠકલ, દ્વિકલ, ત્રિકલ, ચતુષ્કલ, પંચકલ એ રીતે ગીતો થતા હોય. માનો કે હરિવર તમારા પગલે ચાલી, રોમ રોમ સોંપીને તમને ફરતી ઠાલી ઠાલી. હરિવર તમારા પગલે ચાલી લયબદ્ધ હોય. આજ તમે તો અડધી રાતે ભર નિંદરમાં આવ્યા, ફટાક કરતી બેઠી થઈ ગઈ નયન વળી શરમાયા, ધીમે રહીને લપાઈ ગઈ હું મનમાં હસ્તી, બે ઘડી બસ વાતો થઈને બે ઘડીની મસ્તી, રોજ રોજ શમણામાં આવી કહેતા મુજને વાલી, હરિવર તમારા પગલે ચાલી. આ ગીત થાય છે. અછાંદસ હોય તો એમાંય લય હોય. રાવજી પટેલ લખે તો શું લખે? આપણા રાવજી પટેલ 28 વર્ષે એક્સપાયર થઈ ગયા કવિ. એક ખાલી સારસી ઉડી જાય અને પછી કવિને કેવું થાય, એમનું પ્રિય પાત્ર, એમની પ્રિયતમા ઉડી જાય અને એ સારસ કેવું તડપે. 2 જણ એવું છે, 2 સારસ અને સારસી, એક જો મરી જાય તો બીજું તડપીને મરે. હવે એ લખે તો શું લખે? એમનું પ્રિય પાત્ર ઉડી ગયું છે અને કવિ એકદમ બેવડ છે. મારા ખેતરને શેડેથી ઉડી ગઈ સારસી, માં ડોચકીમાં છાછ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી ઠારી દે તાપણીમાં,
ભારવેલો અગ્નિ મને મહુડીની છાઈ તળે પડી રહેવા દે, ભલે આખું આબ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય. એટલે એ બળદને વડે હવે જોતરીશ નહીં, મારા ખેતરને ખેડે. બધું જ તૈયાર છે, પણ પ્રિય પાત્ર ઉડી ગયું છે. એટલે માને કહે છે કે ડોચકીમાં છાછ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. હવે કશામાં કશું જ રહ્યું નથી એમ કે પ્રિય પાત્ર ઉડી ગયું છે. આ રાવજી પટેલ છે. એટલે મેં તમને ગઝલની, ગીતની ને અછાંદસની વાત કરી. એટલે કવિતા કરવી એટલે એના મૂળ બંધારણમાં કરવી. આ ઘણું બધું શરૂઆતમાં લખો તો આવું બધું થાય, પણ પછી તમારે એના છંદોબદ્ધ વસ્તુ કરવી, તો જ કવિતાની મસ્ત વાત થાય. જય કવિતા.